નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। નવરાત્રીમાં સુરક્ષાના નીતિ નિયમોને લઈ સુરત પોલીસ દ્વારા આયોજકો સાથે મીટિંગ યોજાઈ। આઉટર રિંગ રોડ પર ફૂલ સ્પીડમાં દોડતી કારે બાઇકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે જ મોત। દાહોદમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી સામે પગલાં લેવા કલેક્ટરને આવેદન। પાકિસ્તાનમાં 3 તસ્કરો ઘરમાં ઘૂસી મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી ફરાર। ચોક બજાર પાસેથી એક રીઢો વાહનચોર પકડાયો, પોલીસે 5 વાહન ચોરીના ભેદ ઉકેલ્યા। સુરતમાં 21માં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન, લાભાર્થીઓને 136 કરોડની સહાય ચૂકવાઈ। સમાચાર વિગતે જોઈએ। નવરાત્રીને લઈને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરતમાં નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે। ખેલાડીઓ પણ ગરબા શીખવામાં મગ્ન છે, ત્યારે બજારમાં ખરીદી કરતા પણ જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ નવરાત્રીના આયોજકો દ્વારા પણ પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે। આ નવરાત્રીના આયોજકો મોટું અને કુશળ આયોજન કરી રહ્યા છે, ત્યારે તેમના માટે ખાસ આજરોજ સુરત પોલીસ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયોજકોને નીતિ નિયમોની જાણકારી આપવામાં આવી હતી। સુરતમાં દર વર્ષે અલગ અલગ વિસ્તારમાં મોટી સંખ્યામાં નવરાત્રીના આયોજનો થાય છે। શેરી મહોલ્લા ઉપરાંત વિવિધ જગ્યા ઉપર એસીડોમમાં પણ નવરાત્રીના આયોજનો થાય છે। નીતિ નિયમોની સાથેના આયોજન થાય તે હેતુથી તેમજ આયોજકોને થતા પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે આજરોજ સુરત પોલીસ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત શહેરના તમામ નવરાત્રી આયોજકોએ પણ હાજરી આપી હતી। આ મિટિંગમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના નીતિ નિયમોની જાણકારી આપવાની સાથે આયોજનને લગતી કોઈ પણ પરવાનગી મેળવવાની હોય તેને લગતીની માહિતી પણ આપવામાં આવી હતી। ઉપરાંત આયોજકોને જે કોઈ પણ પ્રશ્ન હતા તે પ્રશ્નોનો ઉકેલ પોલીસ દ્વારા લવાયો હતો। સાથે સાથે આયોજન દરમિયાન સુરક્ષાને લગતા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી। आज माननीय सीपी सर की अध्यक्षता में जितने भी गरबा के आयोजक हैं उनके साथ में और सारे सीनियर अधिकारी की हाजिरी में मीटिंग हुई। तो आयोजकों की तरफ से जो शंकाएं थी, परमिशंस को लेके, मैनेजमेंट को लेके जो सवाल थे, उनके संबंध में चर्चा हुई और सभी को डिटेल में बताया गया है कि डूज एंड डोंट्स के बारे में, सिक्योरिटी के बारे में, सेफ्टी के बारे में, जो परमिशंस लेनी है उन सब के बारे में चर्चा हुई। और सारे हम सूरत पुलिस परिवार जो है वो एकदम प्रतिबद्ध है कि शांतिपूर्ण तरीके से और सुरक्षित तरीके से गरबा का आयोजन सूरत सिटी में हो। સુરતમાં અકસ્માતોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે, ત્યારે નવા રિંગ રોડ પર ફરી એક વખત અકસ્માત સર્જાયો છે, જેથી નવો રિંગ રોડ ફૂલ ફ્લેજમાં શરૂ થાય તે અગાઉ જ ફરી એકવાર લોહિયાળ બન્યો છે। રિંગ રોડ પર ફૂલ સ્પીડમાં જતી કારે અકસ્માત સર્જ્યો હતો અને કારે બાઇકને અડફેટે લીધી હતી, જેથી બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું। વહેલી સવારે 7:30 વાગ્યાના અરસામાં નવા રિંગ રોડ પર વરિયાવને જોડતા 4 રસ્તા આગળ અકસ્માત સર્જાયો હતો અને અકસ્માત GJ05RA 9851 નંબરની કારે અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। કાર ફૂલ સ્પીડમાં જઈ રહી હતી। આ દરમિયાન ફૂલ બ્રેક મારી હોય તે રીતે કાર રસ્તા પર કાળા પટ્ટા પડી ગયા હતા। જોકે બ્રેક લાગે ત્યાં સુધીમાં જ અકસ્માત સર્જાઈ ગયો હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે। અકસ્માતને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે મૃતક રાજુભાઈ મધુભાઈ વેગડના કુટુંબીએ જણાવ્યું હતું કે રાજુભાઈ વેગડ મૂળ ગામ ગોપાલ ગ્રામના વતની છે અને સુરતમાં તેઓ વાળીના ચોક પાસે રહે છે। સવારના સમયે તેઓ નોકરી પર જતા હતા। આ દરમિયાન અકસ્માત થયો હતો અને અકસ્માતની જાણ થતાં જ સૌ કોઈ દોડી આવ્યા હતા। ઘટના સ્થળે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો અને 108 તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે।
દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે શાળાના જ આચાર્યએ પોતાની કાળા કાચની કારમાં દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેને કારણે સમગ્ર ગુજરાતમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આજે સુરતમાં પણ આ મામલે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. જે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં દિવસે ને દિવસે બેન દીકરીઓ પર ઇજ્જત અને આબરૂ લૂંટવાની ઘટનાઓ બની રહી છે. તે મામલે સરકાર કાયદો બનાવી અને પગલાં લે. ગત તારીખ 19 સપ્ટેમ્બરના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ગામ તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી બાળકી 6 વર્ષની બાળકી પર આચાર્ય દ્વારા રેપ વિથ મર્ડરની ઘટના બની છે, જે ઘૃણાસ્પદ છે. આચાર્યએ માસૂમ બાળકીને પોતાના હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજારી દમ ઘૂંટી મોતને ઘાટ ઉતારી લાશને ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હતો. શાળાના એક આચાર્ય અને પ્રતિષ્ઠિત વ્યક્તિ કે જેઓ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના તેમજ ચક દળના મુખ્ય ગુરુ તરીકે છાપ ધરાવે છે અને આવા કહેવાતા ધાર્મિક ઢોંગી ગુરુઓ આવું હીન કૃત્ય કરે તે કલ્પનાની બહાર છે. ત્યારે ભારતીય સમાજમાં આ એક નંદનીય ઘટના અને કલંકરૂપ ઘટના ગણી શકાય છે. જ્યારે આવા નરાધમની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સમય મર્યાદામાં ઝડપી લઈ તેમની સામે ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. આ ઘટના બનતા જ સમગ્ર ગુજરાતમાં આ મામલે લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જે મામલે આજરોજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપીને આરોપીની ધરપકડ કરવાની સાથે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સુરત કલેક્ટર ઓફિસે અમારા સમાજના બેનર હેઠળ જે અમારા દાહોદ વિસ્તારના આદિવાસી પટ્ટામાં જે બક્ષી પંચની હિન્દુ સમાજની જે દીકરી ઉપર જ્યારે 6 વર્ષની બાળાને એની મમ્મી જ્યારે સ્કૂલમાં મૂકવા જતી હતી ત્યારે તોયણી ગામ છે, એ તોયણી ગામના પ્રિન્સિપાલે ગાડી થોભાવીને એની માતાને કહ્યું કે હું દીકરીને લઈ જાઉં છું સ્કૂલમાં. ત્યારે એ દીકરીને ગાડીમાં બેસાડે છે એની માતા એના પ્રિન્સિપાલના વિશ્વાસ પર, અને પ્રિન્સિપાલ અમુક કિલોમીટરના અંતરે જઈને ગાડી ઊભી રાખે છે અને ફૂલ જેવી કુમળી દીકરી પર દુષ્કર્મ અને બળાત્કારની કોશિશ કરે છે. ત્યારે બાળા ગાડીમાં રડારડ અને બૂમાબૂમની કોશિશ કરે ત્યારે એ પ્રિન્સિપાલ હવસખોર બાળકીના મોઢા પર ને ગળે ટીપો દે છે અને બાળકીના સાસુનાથી મોત થઈ જાય છે. અને આજે જે અમારા દાહોદ આદિવાસી પટ્ટામાં જે દીકરી ઉપર બળાત્કાર થયો છે એ બાબતે જ્યારે એક ઘટના જ્યારે હમણાં અમુક મહિના પહેલા જે પશ્ચિમ બંગાળમાં બની હતી, સમાજ કોઈ પણ સમાજની દીકરી પર જેની હત્યા થઈ હતી, એક ડોક્ટર કરી નથી. હવે એ દીકરીને જ્યારે ન્યાય મેળવવા માટે આખા ભારત દેશના હિન્દુ સંગઠનો તમામ સંગઠનો જો બહાર આવતા હોય રોડ ઉપર, તો આજે ગુજરાતની દાહોદ વિસ્તારની જે હિન્દુ સમાજની હિન્દુ સંગઠનની જે આ બેક્સીપંચની છોકરી હતી એ દીકરી પર જ્યારે ન્યાય મેળવવા માટે આજે તમામ હિન્દુ સંગઠનો ચૂપ બેઠા છે. બજરંગ દળના નેતાઓ ચૂપ બેઠા છે, વિશ્વ હિન્દુ પરિષદના નેતાઓ ચૂપ બેઠા છે. કેમ કે આજે જે મુખિયા છે, જે ગોવિંદ નટ આરોપી છે, તે હવસખોર છે, એક પ્રિન્સિપાલ છે શાળાનો, પણ એ ક્યાંક ને ક્યાંક અમે ત્યાં સોશિયલ મીડિયા માધ્યમથી જોયું કે એમના ફોટા પાછળ વિશ્વ હિન્દુ પરિષદનું બોર્ડ લાગેલું છે. બજરંગ દળનો નેતા છે દાહોદ જિલ્લા લેવલને, અને વિશ્વ હિન્દુ પરિષદનો મુખિયા છે. ત્યાં આજે એ આરોપીને ન્યાય આપવા માટે બીજેપીના કોઈ પણ નેતાઓ બોલવા રાજી નથી, અને અમારા વિસ્તારના એમપી એમએલએ પણ આ બાબતે બોલવા રાજી નથી. ક્યાંક ને ક્યાંક ચુપ્પી સાધીને આટલા દિવસોથી બેઠા છે. એટલે અમારું કેવું છે કે આ ક્યાંક ને ક્યાંક આ લોકો જે આરોપી છે, જે ગોવિંદ નટ, એને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. એક નિંદનીય ઘટના છે, ખૂબ ખરાબ ઘટના કહેવાય આ બાબતે. એટલા માટે અમે આજે સુરત શહેર લેવલે આજે કલેક્ટર સાહેબને સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરના નેજા હેઠળ અમે અહીંયા ગોવિંદ નટને ફાંસીની સજા થાય એ માટે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. સુરતમાં ભેસ્તાન વિસ્તારમાં લૂંટ વિથ હુમલાની ઘટના સામે આવી છે. ઘરમાં ઘૂસી 3 તસ્કરોએ મોબાઈલ અને રોકડની લૂંટ કરી ભાગવા જતા હતા. દરમિયાન જ ઘર માલિકે રોકવાનો પ્રયાસ કરતા ચપ્પુ જેવા ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો, જેથી મકાન માલિક સહિત 2ને ઈજા થઈ હતી. આ સમગ્ર મામલે પોલીસને ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતમાં તસ્કરોને પોલીસનો કોઈ ખોફ ન હોય તે રીતે ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ચોરીની સાથે સાથે હવે તો હુમલાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં ઊન પાટિયા પાસે એક ઘરમાં તસ્કરો ચોરી કરવા ઘૂસ્યા હતા. દરમિયાન ઘર માલિકને જાણ થતાં તેઓએ પ્રતિકાર કર્યો હતો. ત્યારે તસ્કરોએ ઘર માલિક પર ચપ્પુ જેવા ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો, જેથી તેમને હાથના ભાગમાં ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં ઈજાગ્રસ્ત કાશિફ નામના યુવાને જણાવ્યું હતું
કે અમારા ઘરે 3 ચોર ઘૂસ્યા હતા અને 3 ચોરોએ અમારા ઘરમાંથી મોબાઈલ ફોન અને રોકડની ચોરી કરી હતી અને તેઓ ચોરી કરીને બહાર નીકળી ગયા હતા. આ દરમિયાન અમને જાણ થઈ હતી અને ઘરમાં ચોરી થઈ છે, જેથી મારા જીજાજીએ મોબાઈલ પર રિંગ કરીને આ દરમિયાન આરોપીઓએ મોબાઈલ સાયરન કર્યો હતો, જે મારા જીજાજી જોઈ ગયા હતા, જેથી તેમને પકડવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન આરોપીઓએ પોતાની પાસે રહેલા ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસને ફરિયાદ મળતા પોલીસે તપાસ કામગીરી શરૂ કરી છે. સુરતની અઠવા પોલીસે વાહન ચોરી કરતા રીઢા આરોપીને ઝડપી પાડીને 7 બાઇક કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રીઢો આરોપી ઝડપાતા જ 5 વાહન ચોરીના ભેદ પણ ઉકેલાઈ ગયા છે. આ અઠવા પોલીસ પાસેથી માહિતી મળતા મુજબ અઠવા પોલીસની ટીમ બાતમીના આધારે તપાસ કરી રહી હતી. દરમિયાન વાહન ચોરી કરતો રીઢો આરોપી ચોક બજાર પાસેથી પસાર થવાનો છે, જે બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે રશીદ પીરન શાહ નામના આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી કુલ 8 વાહનોની ચોરી કરી હતી અને અલગ અલગ જગ્યાએ ચોરીલી બાઇક સંતાડી દીધી હતી. આરોપી વારાફરતી તેનો ઉપયોગ કરતો હતો અને પોલીસે આરોપીને સાથે રાખી જ્યાં તેની ચોરી કરેલી બાઇક સંતાડી હતી તે તમામ જગ્યાઓ પરથી તપાસ કરી બાઇક કબજે કરી હતી. આરોપી વારાફરતી ચોરી કરેલી બાઇકનો ઉપયોગ કરતો હતો અને પોલીસે આરોપી પાસેથી ચોરીની 7 બાઇક રિકવર કરી છે. આરોપી પકડાઈ જતા અઠવા લાઇન્સ પોલીસ મથકમાં નોંધાયેલા 2 ગુના, સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલ 1 ગુનો અને ડિંડોલી પોલીસ મથકમાં નોંધાયેલ 2 ગુનાના ભેદ ઉકેલાઈ ગયા છે. રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને છેવાડાના લોકોને સીધો લાભ મળી શકે તે હેતુથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં હાથોહાથ સહાય પહોંચાડવામાં આવે છે. અને આ કલ્યાણ યજ્ઞમાં સુરતમાં વસ્તા દેવડી કોમ્યુનિટી હોલ ખાતે 21માં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાભાર્થીઓને 136 કરોડની સહાય ચૂકવાઈ હતી. સુરતના વસ્તા દેવડી કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં સાંસદ મુકેશભાઈ દલાલ અને મેયર દક્ષિશભાઈ માવાણી, ધારાસભ્યો તેમજ કોર્પોરેટરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને બસમાં મફત મુસાફરી, સંત સુરદાસ યોજના, કુંવરબાઈ મામેરુ, માનવ ગરિમા યોજના, પંડિત દીનદયાળ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના લાભાર્થીઓને હાથોહાથ સહાય આપવામાં આવી હતી. જ્યારે આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગરીબોની બેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળા ખરેખર ગરીબોના હેમી બન્યા છે. તેમણે આ સહાય ખૂબ ઉપયોગી સાબિત થાય છે અને તેમના ભવિષ્યને તેમણે સારી કામના કરી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા અને લાભાર્થીઓને 136 કરોડની સહાય ચૂકવાઈ હતી. સુરતમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે લોકો પણ હાલ પરેશાન થઈ રહ્યા છે. જ્યારે અમરોલી ગોઠણ રોડ ખાતે આજરોજ એક લાંબુ ટ્રાફિક જામનું દ્રશ્ય સર્જાયું હતું, જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરતના અમરોલી અને ગોઠણને જોડતા રોડ પરથી રોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. તે રોડ પર કેનાલ નજીકના સાંકડા બ્રિજના કારણે રોજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. આજરોજ 1.5 થી 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો, જ્યારે અમરોલી ગોઠણ રોડ હજીરા અને નેશનલ હાઈવે 48ને જોડતો રોડ છે, જેથી અહીંથી રોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે અને પ્રતિદિન આ પ્રકારની સ્થિતિ આ રોડ પર જોવા મળે છે. જો અહીં રેગ્યુલર ટ્રાફિક નિયમન થાય તો આ સમસ્યા હળવી થઈ શકે છે અને લોકોને પણ રાહત મળી શકે છે. જો કે આ બાબતે હજુ પણ ટ્રાફિક પોલીસ દ્વારા કે સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી આજ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો આ પ્રમાણે જોવા મળે છે. છેલ્લા 100 દિવસમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 1,62,000 એબીસી ક્રેડિટ ડેટા અપલોડ કરીને દેશમાં 5મું સ્થાન મેળવ્યું છે. એટલું જ નહીં, અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા 3 વર્ષમાં યુનિવર્સિટીએ 8,79,000 એબીસી ડેટા ક્રેડિટ અપલોડ કરવા સાથે પહેલા નંબર પર ક્રમ મેળવ્યો છે.
નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કેન્દ્રના શિક્ષણ મંત્રાલય દ્વારા એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એબીસી પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓના ક્રેડિટ સહિતના શૈક્ષણિક ડેટા અપલોડ કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીને ક્રેડિટ આધારિત ટ્રાન્સફર, અભ્યાસ અધૂરો છોડ્યો હોય તો ફરીથી અભ્યાસ શરૂ કરવા સહિતના શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગી રહેશે. દેશભરની યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા એબીસી પોર્ટલ પર ડેટા અપલોડ કરવામાં આવે છે. છેલ્લા 100 દિવસમાં એબીસી ક્રેડિટ ડેટા અપલોડ કરવાની બાબતે પહેલા નંબર પર બરેલીની મહાત્મા જ્યોતિબા ફૂલે રોહિલખંડ યુનિવર્સિટીએ 4,80,000 રેકોર્ડ્સ, જ્યારે બીજા ક્રમે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ 3,50,000 રેકોર્ડ્સ, ત્રીજા અને ચોથા ક્રમે મૈસૂર યુનિવર્સિટીએ 2,20,000 રેકોર્ડ્સ અને ભુવનેશ્વરની ઉત્કલ યુનિવર્સિટીએ 1,70,000 રેકોર્ડ્સ અપલોડ કર્યા છે. આ મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું કે દેશભરમાં એબીસી એકાઉન્ટ ક્રેડિટ કરવામાં અમારી યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે. હાલમાં આજે 100 દિવસમાં એકાઉન્ટ ખોલવામાં અમે દેશભરની યુનિવર્સિટીના ટોપ 10માં 5મા ક્રમે છીએ. તેમ છતાં અત્યાર સુધીમાં 8 લાખથી પણ વધુ એકાઉન્ટ વિદ્યાર્થીઓને ખોલીને અમારી યુનિવર્સિટીએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. આ માટે દક્ષિણ ગુજરાતમાં આવનાર 6 જિલ્લાના કલેક્ટરો સાથે પણ અમે વાતચીત કરી છે અને કઈ રીતે વિદ્યાર્થીઓને આનો લાભ મળી શકે તે માટે માસ્ટર પ્લાન બનાવી રહ્યા છીએ. દાનવીર કર્ણની નગરી સુરતમાં દરેક તહેવારો અનોખી રીતે ઉજવાય છે, ત્યારે ગુજરાતીઓના પ્રિય અને દેશભરમાં ઓળખ સમાન આ તહેવારને શિક્ષણના સદાકાર્ય સાથે જોડવાનું કામ થયું છે. ન્યૂ કતારગામ વરિયા વિસ્તારમાં સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી એકઠી થનારી રકમ વિદ્યાર્થીઓના શિક્ષણ હેતુસર વાપરવામાં આવશે. આ નવરાત્રિમાં સુરક્ષાથી લઈને તમામ પાસાઓમાં ખેલૈયાઓના મન મોહી લે તે પ્રકારનું આયોજન કરાયું છે. સેવક ચેરિટેબલ ટ્રસ્ટના વિજયભાઈ ઘેલાણીએ જણાવ્યું હતું કે આ નવરાત્રિ ચેરિટી પ્રોગ્રામ છે, જેમાંથી ઘણા બાળકોને એજ્યુકેશનમાં મદદરૂપ થઈ શકે તેમ છે. ન્યૂ કતારગામ વિસ્તારમાં થશે અને નવરાત્રિ 2 થી 12 આરાધનાનું પર્વ ઉજવાશે. આ નવરાત્રિથી ટિકિટ કે સ્પોન્સરશિપ બાળકોના એજ્યુકેશન માટે વપરાશે. 5,000થી વધુ ખેલૈયાઓ અહીં રમશે. મિહિર માંડવી બેન્ડ દ્વારા મ્યુઝિક પીરસવામાં આવશે અને સુરક્ષા માટે સીસીટીવીનો ઉપયોગ કરાશે. જ્યારે મિહિર માંડવીએ જણાવ્યું હતું કે આ નવરાત્રિમાં અમે અલગ અલગ ગીતો સાથે આવી રહ્યા છીએ. અમે નવરાત્રિ માટે સ્પેશિયલ ગરબા અને ગીત બનાવ્યા છે અને આ વખતે ખેલૈયાઓની સાથે આવનારા પણ ગરબા ગ્રાઉન્ડમાં ઝૂમવા મજબૂર થાય તે પ્રકારના સંગીત અને ગીતો પીરસવામાં આવશે. અમારી અનેરી કાંકડિયા જણાવ્યું હતું કે અમે ખૂબ જ પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને આ વખતે નવરાત્રિમાં માતાજીની આરાધનામાં કોઈ કચાશ ન રહે તે માટેની તૈયારીઓ પણ કરવામાં આવી છે. નામ વિજય ગેલાણી છે, સેવક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી. નવરાત્રી જ્યારે શરૂ થવાની હોય છે ત્યારે બધા પ્રી નવરાત્રીનું આયોજન કરતા હોય છે, એટલે આજે અમારા પરિવાર માટે અમે પ્રી નવરાત્રીનું આયોજન કરેલું છે, જેથી કરીને અમારા કલાકારો પણ એમની સાથે ઝૂમી શકે. અમારી જે નવરાત્રીમાં જે કલાકારો છે એ જ અત્યારે પ્રી નવરાત્રીમાં કલાકારો છે. અમારી સાથે મિહિર માંડવી બેન્ડ છે, જેમાં મિહિરભાઈ છે, સાથે સાથે ચિરાગભાઈ પટેલ છે, અનેરીબેન કાકડિયા છે અને રવિનાબેન ગૌસ્વામી છે. વહાલી યોજના અંતર્ગત દીકરીનો જન્મ થાય તો એક વૃક્ષ વાવીને જતન કરવા અનુરોધ કરતા મંત્રી મુકેશભાઈ પટેલે દેવામ ખાતે 3,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે અને વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ અવસરે તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક પેડમાં કે નામ પર્યાવરણલક્ષી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને માનું ઋણ ક્યારેય પણ આપણે ચૂકવી શકતા નથી, ત્યારે આપણા ઘર આંગણે પોતાની માતાના નામે એક વૃક્ષ વાવવું જોઈએ.
દીકરીનો જન્મ થાય તો એક વૃક્ષ વાવીને જતન કરવા જણાવ્યું હતું અને વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવું તે આપણી સૌની જવાબદારી છે તે પણ જણાવ્યું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી એક પેડ માં કે નામનું અભિયાન તાપી જિલ્લામાં 9,000 જેટલા વૃક્ષો વાવીને શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાબરકાંઠાના ઈડર ખાતે 12,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે માંડવી ખાતે 1,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે આજે દેગામ ખાતે 3,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આવનાર પેઢીને સ્વસ્થ અને શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા માટે તેમજ પર્યાવરણનું સંતુલન જાળવવા માટે સૌએ પર્યાવરણ જતનનો અભિગમ અપનાવવો જોઈએ. કાર્યક્રમના પ્રારંભમાં નાયબ વન સંરક્ષણ ભાવનાબેન દેસાઈએ મહેમાનોને આવકારવાની સાથે એક પેડ માં કે નામ કાર્યક્રમની રૂપરેખા પણ આપી હતી. આ કાર્યક્રમમાં સુરતના મુખ્ય વન સંરક્ષક ડૉક્ટર શશિકુમાર, નિવાસી અધિક કલેક્ટર કેતન જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વીડી ઝાલા સહિતના અધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ ગ્રામજનો અને કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચાર ઉપર. નવરાત્રીમાં સુરક્ષાના નીતિ નિયમોને લઈ સુરત પોલીસ દ્વારા આયોજકો સાથે મીટિંગ યોજાઈ. આઉટર રિંગ રોડ પર ફૂલ સ્પીડમાં દોડતી કારે બાઇકને અડફેટે લેતા યુવકનું ઘટના સ્થળે મોત. દાહોદમાં 6 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરાયાના બનાવમાં કલેક્ટરને આવેદન. પાકિસ્તાનમાં 3 તસ્કરો ઘરમાં ઘૂસી મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી ફરાર. ચોક બજાર પાસેથી એક રીઢો વાહનચોર પકડાયો. પોલીસે 5 વાહન ચોરીના ભેદ ઉકેલ્યા. સુરતમાં 21માં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન. લાભાર્થીઓને 136 કરોડની સહાય ચૂકવાઈ. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.